બધા વાડી ગયા લાગે. સોનલ વો બહાર આવજો. બેહો બેટા. નાના બાપુ. અરે બેટા, તમે ભલે આ ઘરના હોવો છો તો મારા માટે તો દીકરી જ છો, અને આમ તો તમારો પગ દુખે છે, મને બધી ખબર છે. બેહો. શું થઈ છે બેટા પગે? બાપુ, હા પગ જોવો ને, મટવાનું નામ જ નથી લેતો. આ રસી નીકળ્યા જ કરે છે પગમાંથી. મને બધી જ ખબર છે તમને પગ દુખે છે, છતાં મોટાઓ તમારી ઉપર હાથ ઉપાડે છે. હમણાં જ હું કાળિયાને મળીને આવ્યો છું. કાળિયાને કહી દીધું છે કે બે તમે સાના માને રહેજો, નકર હાથ પગ લઈને ઘરની બહાર કાઢી. તમારી ઉપર એટલો બધો ત્રાસ ગુજારે છે બેટા, મને વાત તો કરવી જોઈએ ને. આ તો મને બહારથી વાવડ મળ્યા ને એટલે હું આજે ઘરે આવ્યો. બાપુ, ઘર છે, ઘર હોય ને વાસણ તો ખેખડા જ કરે, એમાં કઈ કહેવાનું શું હોય? અરે બેટા, એ તમારી વાત સાચી છે, હું સમજુ છું કે ઘર હોય ને બે વાસણ ખખડે, પણ આ તો એ લોકો એ હદ વટાવી છે કે તમને પગે તકલીફ છે છતાં વાડી કામ કરવા મોકલે છે. હાલો ઈ જ આવવા જો, એ છતાંય કામ કરતા કરતા હાથ ઉપાડે છે ને, એ બધું સહન ન કરાય બેટા. આવું હોય ને તો તમારે મને પહેલા વાત કરવી જોઈએ. બાપુ, હું એવું વિચારીને આવું છું કે નસીબમાં લખ્યું હશે સહન કરવાનું. ક્યાં લગ્ન ભાભી ક્યારેક તો સુધરશે ને, એને ક્યારેક તો મારા ઉપર દયા આવશે ને. એ વાત તમારી સાચી છે, પણ માણસને છે ને સહન કરવાની એક હદ હોય છે. કોઈ પણ માણસ જ્યાં સુધી સહન કરી શકે ને ત્યાં સુધી કરી શકે, પણ જ્યારે એની લિમિટ ઓળંગે ને ત્યાર પછી કોઈનો નથી રહેતો. પણ આ તો તમારા માવતરના સંસ્કાર સારા કહેવાય કે તમે એટલું બધું સહન કરો છો અને મને વાત પણ ન કરી. બાપુ, હું તો તમને વાત કરવા માંગતી જ નહોતી, પણ આ તો તમને ખબર પડી એટલે કહું છું કે ભાભીને જરાક સમજાવું છું. મારે આ ડૉક્ટરને બતાવવા જાવું છું તો જવા દે. ખોટું પગમાં વધી જાય ને તો પગ કાપવો પડશે. અરે ના બેટા, એવું નહીં બોલો. એને હું સમજાવે? હું આવી ગયો છું કે નહીં ઘરે? હું જોઉં છું એ દવાખાને જવાની હું કામ ના પાડે છે એમ. હાલા બેટા, તમે બોલતા નથી ને એટલે એ માથું કાઢી ગયા છે. પણ આપણે ગમે એટલા સમજદાર હોઈએ ને, પણ જ્યારે કોઈ માણસ સામે માથું કાઢે ને ત્યારે એને ઝુકાવવાની હિંમત હોવી જોઈએ. નથી બોલી શકતી એટલે તો સહન કરવું પડે છે, અને હું એની સામું બોલવા મળીશ બાપુ તો એનામાં મારામાં ફરક હું. વાહ બેટા વાહ, આ તમારા મા બાપના સંસ્કાર બોલે છે. બાકી નહીંતર અત્યારે તમે દેરાણી જેઠાણી જોવો ને તો એકા બીજુનું માથું કાપે ને ત્યાં સુધી પહોંચી જાય છે. પણ સારું છે કે તમને તમારા મા બાપે સંસ્કાર સારા આપ્યા છે. હા બાપુ, હું માનું છું કે આ મોટા ભાભીનો સ્વભાવ થોડોક તીખો છે, પણ હમણાંથી તો એમને હાવ મારા ઉપર દયા આવતી બંધ થઈ ગઈ છે. હા, મારાથી થાય ને આટલું કામ તો હું હંધુય કરું છું. હું એને કાંઈ કામ નથી કરવા દેતી, પણ તોય જવા દ્યો હવે બાપુ, જે થાય એ જોયું ચાહે. જોયું જાય હું હવે હું જોઉં છું કે હવે એ તમારી સામે આંખ ઉઠાવીને કેવી રીતે વાત કરે છે. મારા બેટા, તમે બોલતા નથી ને એટલે જ બે માથું કાઢી ગયા છે. અને મારા સમજાવ્યા ન સમજાવે ને તો સમજી લેજો કે બેને હાથ પગ લઈને ઘરની બહાર નીકળવાનું છે. જે કાંઈ જમીન માલ મિલકત ખોડા છે ને એ બધું જ હું તમારા નામે કરી દઈશ. ના ના બાપુ, એમાં મારે એકલા હાથે કાંઈ ન જોવું. અને આ ભાભી શહેરમાં ગયા છે, આવતા જશે. જો તમે એને કાંઈક કહો ને તો તરત એને એમ થાય કે હું શહેરમાં ગઈ હતી એટલે જો આ એ બાપુને સડાવ્યો. અરે ભલે ને, એને જે કહેવું એ કે. મારી સામે થોડી બોલવાની છે. જે કાંઈ લવારી કરી હોય ને એ તારી સામે કરી કે. પછી મારી સામે જો બોલી છે ને વહુ, તો એની વહુને તો હું કાંઈ નહીં કહું, પણ કાળિયાનો વાહું ભાંગી નાખી. કે તારી બાયડીને એટલી ભાન નથી કે હાહરાની સામે કઈ રીતે વાત કરાય એમ. તમે ખોટા છે ને બાપુ, આંખે ન થાતા. હું મારા રીતે સમજાવી દઈશ.
સારું બેટા, જેમ તમે કહો એમ. બીજું તો હું શું કરું? બાકી તો હું તો નકર કાળિયાનો ને એનો બેનો વારો જ પાડવાનો હતો. સારું, તમે તમારી રીતે જો આ ઝઘડો શાંત થઈ જાય એવું કંઈક કરજો. જો થાય તો ઠીક છે, નહીતર પછી હું બેઠો છું. સારું, તમે બેહો, હું તમારા હાટુ ચા બનાવી લઈ આવું. ના બેટા, તમારો પગ દુખે છે, એક તો પાણી લઈને માઇન આવ્યા છો, ચા નથી પીવી. તમે આરામ કરો, હું જાઉં છું. આખા ઘરમાં ખાલી 2 જણને મારી ઉપર દયા આવે છે, એક આ મારા હાહરા અને એક આમ. આરામ કરવાનું હું બાપુ આમ આરામ કરું. ઊંડો એક કામ મારા માથે હોપીને ગયા છે. હજી તો રાંધવાનોય બાકી છે, પણ રાંધવા મોડું આવશે ને તો સાંભળવાનું થશે પાછું. મેડમ, અંદર આવી શકું? હા આવો. બેસો. તમારી ઓળખાણ ના પડી, પરિચય આપશો? હા મેડમ, હું એક ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? બોલો, શું છે? અમે આ જનતાની સેવા કરવા માટે તો બેઠ્યા છીએ. હા મેડમ, ફરિયાદી છે ને ઘરમાં ને ઘરમાં જ છે. હું અહીંયા સુધી આવી નહોતો શકતો કારણ કે ફરિયાદી મારો દીકરો જ છે. મારા દીકરા વિરુદ્ધ હું ફરિયાદ લઈને આવ્યો છું. શું વાત કરો છો? તમારા દીકરાના વિરુદ્ધમાં ફરિયાદ? એવી તે શું વાત છે? જો જે વાત હોય ને કાકા, એ ખુલીને કરો ને તો અમને ખબર પડે. હા મેડમ, તમારી વાત સાચી છે. તો સાંભળો, વાતમાં એમ છે કે મારે 2 દીકરા છે, 2ને ઘરે વહુ છે. તો મોટો દીકરો અને મોટા વહુ છે ને નાના વહુ ઉપર ત્રાસ બહુ ગુજારે છે. અને મને થયું કે તમે સેવા અધિકારી છો તો તમારી ઓફિસે જઈ અને ફરિયાદ લખાવું તો કદાચ આ વાતનો નિવડો આવે. શું વાત કરો છો? એક સ્ત્રી ઉપર અત્યાચાર? હા મેડમ, મારો મોટો દીકરો અને મોટા વહુ 2 સમજતા જ નથી. નાના વહુ ઉપર બહુ અત્યાચાર ગુજારે છે. એટલે તમારું કહેવાનું એવું છે કે એને ઘરેલું હિંસા આપે છે, એમના ઉપર ત્રાસ આપે છે? હા, હમણાં તો નાના વહુને પગે કંઈક વાગ્યું છે ને, છતાં એ લોકો પરાણે વાડીએ મોકલે છે અને ન જાય તો પેલા મોટા વહુ છે એ એના ઉપર મારપીટ કરે છે. કાકા, આ તો બહુ ખોટું કહેવાય. આપણા દેશમાં સ્ત્રી ઉપર અત્યાચાર કરવો એ સૌથી મોટો ગુનો છે. હું સમજુ છું મેડમ કે સૌથી મોટો ગુનો છે, પણ હવે ઘરમાં ને ઘરમાં ઘરના છોકરા અને વહુ ન સમજે તો શું કરવું? ફરિયાદ લખાવવી પડે કે ન લખાવવી પડે? કાકા, તમારું ગામ કયું છે? મારું ગામ ઢૂંઢસર. આ જ ગામમાંથી એક ફરિયાદ આવેલી હતી. રાધાબેન ફરિયાદ લઈને આવેલા હતા. તમે રાધાબેનની દીકરીની વાત તો નથી કરતા ને કાકા? હા મેડમ, રાધાબેનની દીકરી જ મારા દીકરાની વહુ છે. હવે રાધાબેન સાચા હતા, એ વાત તો ફાઇનલ થઈ ગઈ છે. તમે ઉપાધિ ના કરો. આમના વિરુદ્ધમાં કાકા કંઈક કડક પગલાં તો લેવાશે જ, અને લેતું જ અમે ચોક્કસપણે. કેમ કે એક સ્ત્રી ઉપર અત્યાચાર થાય ને એ આ દેશમાં જરાય ના ચાલે. મેડમ, મને અહીંયા ફરિયાદ લઈને આવવાનું મન જ નહોતું થતું, પણ શું કરું? જ્યારે સંતાનો જ બાપને ન હારે શું કરવું? એને ઘણો મેં સમજાવ્યો પણ નથી સમજતા. એ પાછો એક નહીં, એ પાછો એની વહુ કે એમ કરે છે કે 2 જણા છે ને સાવ ડઠ્ઠડ જ છે, અને નાના વહુ બહુ સીધા અને સારા છે તો એને હેરાન કર્યા કરે છે. તો પણ ક્યારે નાના વહુ એની સામે ક્યારે નથી બોલતા. અને તમારો નાનો છોકરો છે એ પણ સારો જ છે. આ મોટા છોકરો અને વહુ એ 2 આના ઉપર ત્રાસ ગુજારે છે તો નાનો છોકરો મોટા ભાઈને કઈ નથી કહી શકતો. હા તો કાકા, તમારું ખોટું છે ને કે ઘરના તમે વડીલ થઈ અને તમે તમારા છોકરાને કઈ કહેતા નથી. આમાં ભૂલ તમારી જ છે ને કાકા? હા મેડમ, ભૂલ તો અમારી જ છે કે અમે એને જન્મ આપ્યો. પણ તમે ચિંતા ના કરો કાકા. તમે જે વાત લઈને આવ્યા છો ને એ બહુ સારું કર્યું છે, પણ હવે જ્યારે વાત સ્ત્રી ઉપર આવી ગઈ છે ને તો એમના માટે કડક પગલાં લેવાશે જ. એ વાતની તમે જરાય ઉપાધિ ના કરતા, અને જેમ બને ને એમ વહેલી તકે અમે આ વાત ઉપર પગલાં લેશું. મેડમ, મારા ઘરની 2 દીકરાની વહુ છે ને એને હું દીકરી જ માનું છું, પણ મોટા વહુ નથી સમજતા, એટલે મારે અહીંયા સુધી આવવું પડ્યું. હા છે ને કાકા, ઘર ઘરની કહાની છે.
પણ તમે એક પિતા થઈ અને તમારા મોટા પુત્ર અને પુત્રવધુ વિશે ફરિયાદ લઈને આવ્યા ને એ અમને ગમ્યું. પણ તમે જરાય ઉપાધિ ના કરતા આવે. આમના વિશે અમે ચોક્કસપણે કડક પગલાં લઈશું જ. સારું મેડમ, તમે જો એના વિરુદ્ધ ફરિયાદ લખી અને કંઈક કડક પગલાં લો તો તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે છે ને ચિંતા મુક્ત થઈને આરામથી ઘરે જાઓ. જેમ બને એમ વહેલી તકે અમે તમારા ઘરે આવશું આ બાબતને લઈને. સારું, જય શ્રી કૃષ્ણ. ઘરમાં કોઈ દેખાતું ગયા ક્યાં બધા? એટલે એ તને કહું છું, આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? ક્યાં ગયા અંધાય? લે આપણા ઘરમાં ક્યાં 35 જણા છે તો હામન હામાં ફરતા હોય બધાય. ક્યાં છે આવન કામે? અરે આપણા નાનકોને ની ઘરવાળી ક્યાં ગયા છે? મને તો એમ પૂછો છો જાણે હું ખીચામ લઈને ફરતી હોય. હા, એનામાં કઈ સુધારો છો કે નહીં? જો સુધારો થયો હોય કે ન થયો હોય, હું કોઈને કાંઈ કહેવાની નથી. જેને જે કરવું એ કરે. મારે તો કોઈને કાંઈ કહેવું જ નથી. અરે આ તું નહીં કે તારો પાવર ઘટી જાય પછી મન ન કહેતી. ઓલા બે ઝાપટ મારી જેમાં ઢીલી પડી ગઈ. ક્યાં ગયા તા? તમે હેનો મને સવાલ કરો? એટલે કેમ? ઈ સવાલ ન કરે તો કોણ કરે સવાલ? કહું છું ક્યાં સોય? બહાર આય. એને પગમાં ફેર પડ્યો કે નહીં? બેહવાન જગ્યા કરાય થોડીક બેહવાન. એટલે તું દવાખાને લઈ જા ને ભાઈ, આને દવાખાને લઈ જા ને, પગ દુખે છે તો હજી. પગ મટી જાય છે પણ તમારો દુખાવો એટલો છે ને કે હાલતા ને ચાલતા રાતે હુતી હોય તો બટકું ભરી જાય. આ માન હારું થાય જે તમારા બાપ. બસ 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 તમે કાંઈ બોલો નહીં. પહેલા તમને હું કહી દઉં, જીભડો ટૂંકો રાખજો મારી હાથ. એક તો એની માને બોલાવીને મને માર ખવડાવ્યો અને હવે સતી સાવિત્રી થાય એ તો. આ તને ખબર પડે કે નહીં? હે, આ હારું લાગે આવું બધું? તારી હાવ આવીને અહીંયા આમ જેમ તેમ બોલી જાય, તારી ભાભી ઉપર હાથ પડી જાય. તમારા ભાભી જે કરતા હારું લાગે? આ ગમે એમ ઘૂસતાઈ નાખે, આપણે ઘરે કોઈ ન હોય ત્યાં. એટલે આપણા ઘરની વાત છે, હે, આપણા ઘરની વાત છે. હા, બહારના માણસો આવીને આપણા ઘરમાં ઝઘડા કરી હારું લાગે? તારે કહેવાય નહીં તારી હાહુને બે વેણ? હું કામ કેવા? આ તમને ખબર છે, મને ખબર છે. મેં જોયું ભાભીને મારા હાહુએ ઘૂસતાઈ એમ. અરે હું હામો હતો, મેં નહીં જોયું હોય? હું ખોટું બોલતો હોય છું કઈ? પણ એ થાય ભાઈ, જેવું કરો એવું ભરો. રહેવા દ્યો ને તમે. એટલે ભાઈ તું હવે સાનો આવો મેડમ, આવો આવો. આવો મેડમ આવો. તમારામાંથી કાળો અને કાજલ કોણ છે? આ બે સોનલ, જે વાત હોય એ જાણ કર. કાંઈ નહીં મેડમ, ઈ તો પગ મને સેજ પાક્યો છે. તને મારા હમસે કઈ ખોટું બોલી તો હાચે હાચું કહી દે. હા, હું આવું. ઉભા રહો. ચા મૂકું ને મેડમ ના. ચા તો હવે હું તને મુખ આવડાવીશ. અહીંયા ઊભી રહે તું. એટલે માર ખાવો છે તારે આ નાતનો? અને આ બોલે બધું સાંભળવું છે? મેં કીધું ને મારા હમસે. નતર ભાઈ હાલો મેડમ પતાવો, મારે હવે આ ઘરે વ્યવહાર જ નથી રાખવો. ના ના, તમે મને તમારા હું કામ આપો છો મેડમ? હા, મારા બાએ તમને જે કંઈ કીધું ને એ હંતોય હાસું છે. આ એના જેઠાણી છે, આ એના જેઠ છે. એના ઘરમાં ખાલી છે ને એના જેઠાણી કે એટલું જ થાય, બાકી કોઈ નથી કઈ બોલાય નહીં. અને વગર વાકે કોઈ ઉપર હાથ ઉપાડી લેવો ઈ તમારે શીખવું હોય ને તો આની પાસે આવજો. આ ગામમાં કોઈ પણ કઈ પણ બાંધણું થાય ને તો આને બોલાવી જાય. આગળ રાખે, આગળ બાંધવામાં પહેલો નંબર છે. કાજલબેન, આ બધી વાત સાચી છે? સાચું બોલજે નતર જેલ ભેગી થઈ જાય. જે હોય ને એ બધું સાચું કહેજો. બાકી મને સાચું બોલાવતા બહુ સારી રીતે આવડે છે. અરે ના ના મેડમ, તમે એવું કઈ ન કરતા. જો હા મેડમ, મારો વાંક છે. દાદાબેન જે કહે છે એ બધી જ વાત સાચી છે. મેં આજ સુધી મારી દેરાણી ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે. એને હકે જીવવા નથી દીધું. બે ટકનો રોટલો મેં એને ભાઈરે પાડ્યો હતો. મને એમ હતું કે આ ઘરમાં હાહુ નથી, જેઠાણી એક જ છે, એટલે બધું ધ્યાન મારે જ રાખવાનું અને બધો ઓદો મારો જ હોય. એનો મતલબ એવો કે તમે એના ઉપર ત્રાસ ગુજારશો? ના ના મેડમ, જો હા એની ભૂલ થઈ ગઈ. અમે ભૂલ થઈ ગઈ ને તો હવે પરિણામ પણ ભોગવવા માટે તૈયાર રહેજો. અરે ના ના કાંઈ વાંધો નહીં, હું પરિણામ ભોગવવા તૈયાર છું. અરે તું એ તો ભોગવવું જ પડશે. અને હવે તમારા વિરુદ્ધ શું શું ફરિયાદ થશે ને એનો તમને સપનામાં પણ વિચાર નહીં હોય. અને કઈ કઈ કલમ લાગશે એ તમે જરાક વિચારી લો કે ઘરેલું હિંસા કરવાનું પરિણામ કેટલું મોંઘું આવે છે. જો મેડમ, હા અમારી ભૂલ થઈ ગઈ.
હા મારી ઘરવાળી થોડાક ફરી મગજની છે એટલે ગુસ્સામાં બધું બોલી જાય પણ બાકી એના મનમાં કાંઈ નથી હોતું. જ્યાં જવું હોય ત્યાં પેલા મારે છોડીને માફી માંગી જાજો. મને માફ કરી દે. માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. મેં તને ખૂબ હેરાન કરી છે. હું સજા ભોગવવા તૈયાર છું. પણ મને માફ કરી દે ને. તમે અલગથી કેવું પડશે. જુઓ બેટા અમારી ભૂલ થઈ ગઈ. હા હું તમારી જેઠાણી સામે કાંઈ બોલી નથી શકતો ને એટલે હું એની બધી વાતમાં આવી ગયો અને હરવાર મેં તમારા ઉપર ત્રાસ ગુજાર્યો અને નાનકા ઉપર જો હુકમી કરી. હવે હાસુ બોલ્યા. હવે મોટા ભાઈ હાસા. કેટલા એમની બાયડીને ગુલામ લાગે છે નહીં. અરે બહુ જ એનું હાલતું જ નથી કાંઈ. આના ઘરમાં એને પાણી પીવું હોય ને તો એને બાયડીને પૂછવા જાય. અરે ઓલું આમ ખખડે નહીં ને એટલે નળથી પાણી પીએ. ઈ હંધુ એને બાયડીને પૂછ્યા વગર જ કરશે. 4 ધામની જાત્રા કરવા ગયા ને ભાઈ તો હાથ જોડવા હતા ને ભગવાન સામે તોય બાયડીને પૂછ્યું કે હું ભગવાનને પગે લાગુ કે ન લાગુ. હે બસ કરો હવે તમારા બધાનું બહુ થયું અને હવે તમે બંને ચલો મારી સાથે ઓફિસે અને જેલમાં તમારે બંનેને જે કરવું હોય ને એ ત્યાં કરજો. ના ના ચાલો જો મેડમ અમારી એમની ભૂલ સમજાઈ ગઈ છે એમને જવા દ્યો. અરે શું જવા દ્યો. હાલો હાલો લઈ જાઓ, લઈ જાઓ. લખાવી છે તો ઓફિસે તો આવવું જ પડશે ને. ચાલો હવે તમે જાઓ, કે નતર ગાડી પછી મોકલાવું? વાય ઘણા ઉભા છે. આવીએ ચા પીને જાય. તમે હવે ચાલો છો કે ગાડી મોકલાવું છું. ચલો, વાવ, વાવ, વાવ. એવું ના તો હાલતા નથી. વાહ હું બુદ્ધિ તોડાવી તમે તો ખરેખર હો. હા બે બેટા બે. શપથ બોલાવી દીધી તમે. હવે છે ને ભાઈ ને ભાભી બે કોઈ દી સાળો નહીં કરે.